જો હવે આજના વિડીયોની અંદર આપણે ગેટ આધારિત બીજા એક નવા વધારાના કોન્સેપ્ટ જોવાના છે, જેનાથી આના કોઈ પણ પ્રશ્ન એમસીક્યુ આવશે તમને તકલીફ નહીં પડે. કેટલાક કોન્સેપ્ટ મેં આગળના વિડીયોમાં તમને બતાવી દીધા. ટૂંકમાં અહીંયા લખેલું છે, ફરીથી રિપીટ કરી દઉં આટલું, અને પછી આગળના કોન્સેપ્ટ ઉપર જઈશું. નોટ ગેટ શું કરે? જે ઇનપુટ આપો એને ઇન્વર્સ કરે, મતલબ એનો બાર કરે. બરોબર? એટલે આઉટપુટ y બરાબર ઇનપુટનો બાર કરી દે, મતલબ ઇન્વર્સ કરી દે. ઓર ગેટ શું કરે? બંને ઇનપુટનો સરવાળો કરે. એન્ડ ગેટ શું કરે? બંને ઇનપુટનો ગુણાકાર જેવી પ્રોસેસ કરે. સરવાળા જેવી પ્રોસેસ, અહીંયા ગુણાકાર જેવી પ્રક્રિયા કરે. નોર ગેટ શું કરે? નોર ગેટ તો આમાં બે ગેટ છે, ઓર છે, નોટ છે. ઓર શું કરે? સરવાળો. નોટ શું કરે? બાર કરે. નેન્ડ ગેટમાં પણ બે ગેટ છે, એન્ડ અને નોટ. એન્ડ શું કરે? ગુણાકાર. નોટ શું કરે? એનો બાર. પરંતુ એના બીજા સ્વરૂપો પણ છે. જ્યારે હું આ બારને અલગ અલગ લખું, a અને b નો આખાનો બાર છે, એની જગ્યાએ હું a નો બાર કરું, b નો બાર કરું, તો ઓર ની પ્રક્રિયા એન્ડમાં ફેરવાઈ જાય, મતલબ સરવાળો ગુણાકારમાં જતો રહે. અહીંયા પણ એવું છે. જો આખાનો બાર છે, હું અલગ અલગ બાર લખું a અને b નો, તો એન્ડની પ્રક્રિયા ઓરમાં જતી રહે, મતલબ ગુણાકાર સરવાળામાં ફેરવાઈ જાય. બરોબર? પછી ટ્રુથ ટેબલ પરથી કેમનો ઓળખાય કે આ કયો ગેટ છે? તો મેં તમને એવું કીધું હતું, આવું કોઈ ટ્રુથ ટેબલ આપી દીધું હોય, a b અને y, આવું કોઈ ટ્રુથ ટેબલ તમને આપેલું છે આ પ્રમાણે, તો કયો ગેટ છે કેમનો ઓળખાય? તો તમે બે રીતે ઓળખી શકો. એક તો એના બુલિયન સમીકરણ પરથી, અને બીજું ડાયરેક્ટ કેમનો ઓળખાય? જો તમારે બે 0 લઈ લેવાના, બે 0 માં 0, બે 1 માં 1. બે ઇનપુટ 0 હોય, આઉટપુટ 0 મળતો હોય, બે ઇનપુટ 1 હોય ને આઉટપુટ 1 મળતો હોય, તો આ ફક્ત ઓર અથવા એન્ડ ગેટ હોય. જો આ બે 0 માં 0, બે 1 માં 1, તો આ કાં તો ઓર ગેટ હોય કાં તો એન્ડ ગેટ હોય. હવે ખબર કેમ નહીં પડે કે ઓર છે કે એન્ડ? તો તમારે અહીંયા જોવાનું, અહીંયા ગુણાકાર જેવી પ્રક્રિયા છે. જો 0 ગુણ્યા 1 એટલે 0, ગુણાકાર જેવી પ્રક્રિયા, મતલબ આ કયો ગેટ થયો? એન્ડ ગેટ. એટલે તમારે પહેલા બે 0, બે 1 વાળા ઇનપુટ જોવાના, એમાં એ જ આઉટપુટ મળતો હોય તો એ બે જ ગેટ હોય, કાં તો ઓર કાં તો એન્ડ. અને એમાંય બાકીના 0 1 1 0 માં જોયું, જો ગુણાકાર જેવી પ્રક્રિયા છે તો એન્ડ ગેટ, જો સરવાળા જેવી પ્રક્રિયા હોય, અહીંયા 1 હોય, તો પછી આ કયો ગેટ થઈ જાય? સરવાળા જેવી પ્રક્રિયા. 0 1 માં 1 મતલબ સરવાળો એટલે ઓર ગેટ. એટલે આ તમારે એક વસ્તુ યાદ રાખવાની છે. એના સિવાય આમાં તમને આ રીતનું ટ્રુથ ટેબલ આપ્યું હોય, ટ્રુથ ટેબલની જગ્યાએ સિગ્નલો આપ્યા હોય, તો પણ તમે ગેટ ઓળખી શકો આની મદદથી. અહીંયા આપેલું હોય 0 1 1 1 0 0 0, અને અહીંયા તમને આપ્યું છે 1 0 1 1. હવે આ કયો ગેટ હોય એ ઓળખવો હોય તો તમારે પહેલા આ જોવાના, બે 1 માં 0, બે 0 માં 1. ઇનપુટ કરતા આઉટપુટ ઓપોઝિટ છે, સમાન હોય ને, બે ઇનપુટ સમાન હોય એમાં ચેક કરી લેવાનું, બે 1 અને બે 0 માં અહીંયા ઓપોઝિટ છે, તો મતલબ એ નોર કાં તો નેન્ડ ગેટ હશે. જો આ રહ્યો બે 0 માં 1 1 માં 0, તો કાં તો નોર કાં તો નેન્ડ. હવે ખબર કેમ નહીં પડે કયો ગેટ છે? તો આ 0 1 1 0 માં તમારે આ જોવાનું, જો 1 હોય તો નેન્ડ ગેટ હોય, આમાં 1. અને જો અહીંયા 0 હોય, અહીંયા 0 હોય તો આમાં 0 છે, જો એટલે નોર ગેટ. નોર અને નેન્ડ માંથી પસંદ કરવું હોય તમારે આ જોવાનું, 0 1 0 માં જો 0 હોય તો નોર, અને 0 ના હોય તો નેન્ડ. બુલિયન સમીકરણ પરથી પણ તમે જવાબ શોધો તો એ જ આવે. બરોબર? સારું, હવે આગળ જોઈએ. આગળ બીજા કેટલાક કોન્સેપ્ટ આવે. નંબર 6, આ બધાના સિમ્બોલ તમને ખબર હશે, એટલે સિમ્બોલ હું આને અત્યારે બતાવતો નથી. હવે અહીંયા આગળ, હવે કોઈ પણ ગેટ ઇનપુટ શોર્ટ કરતા
ગેટ છે તમારી પાસે, એના ઇનપુટ શોર્ટ કરી દો તો કયો ગેટ બને? બરોબર, તો આમાં નંબર 1 ધારી લો હું અહીંયા OR ગેટ લઈ લઉં, આ OR ગેટ, આના બે ઇનપુટ હું અહીંયાથી શોર્ટ કરી દઉં, બરોબર, અને આઉટપુટ, તો એનો મતલબ એવો થયો કે આ બંને ઇનપુટ એક જ થઈ ગયા, તો આ કોઈ ગેટ બનશે નહીં, આ કારણ કે OR ગેટ શું કરે? સરવાળો કરે, પણ અહીંયા ઇનપુટ શોર્ટ કરી દે મતલબ આને એક જ ઇનપુટ છે, સમજો ને, OR ગેટને એક જ ઇનપુટ છે એટલે સરવાળો થશે જ નહીં, તો મતલબ એ જે છે એ સીધો બહાર આવશે, મતલબ આ કોઈ ગેટ તરીકે વર્તતો નથી. નંબર 2 AND ગેટ, આ કયો ગેટ છે? AND, એના બે ઇનપુટ શોર્ટ કરી દીધા, તો અહીંયા તમે જે પણ આપો AND એટલે ગુણાકાર, પણ ગુણાકાર કોની સાથે કરે? અને ઇનપુટ જ એક છે તો ગુણાકાર થશે જ નહીં, બે ઇનપુટ હોય તો ગુણાકાર થાય. તમે જો ઇનપુટ બે જોઈએ એના માટે, તમે જ્યારે બે ઇનપુટને શોર્ટ કરી દો મતલબ એક ઇનપુટ બની ગયું, હવે ઇનપુટ જ એક હોય તો આઉટપુટમાં ગુણાકાર થાય નહીં, એટલે આઉટપુટ એટલો ને એટલો જ મળશે, મતલબ આ કોઈ ગેટ તરીકે વર્તશે નહીં, સીધો તાર જોડી દીધો છે એના જેમ જ બિહેવ કરશે, બરોબર. ચલો નંબર 3, આ કયો ગેટ છે? તો આ NOR ગેટ, આ NOR ગેટ છે. હવે NOR ગેટના ઇનપુટ બંને શોર્ટ કરી દો, આ ખાસ અગત્યનો પોઈન્ટ છે, આ બધા યાદ રાખજો. NOR ગેટના ઇનપુટ શોર્ટ કરી દીધો મતલબ એક ઇનપુટ બની ગયું, શોર્ટ કરે મતલબ ભેગો કરી દીધો, તો હવે આ કયો ગેટ બની જાય? બરોબર ધ્યાન આપજો, આ કયા ગેટ જેવું કામ કરશે? તો OR શું કરે? આમાં બે ગેટ છે, NOR ની અંદર બે ગેટ OR અને NOT. OR શું કરે? સરવાળો, પણ સરવાળો કોની સાથે કરે? ઇનપુટ તો એક જ છે એટલે સરવાળો થશે નહીં, એટલે આ ગેટ નીકળી જશે. OR ગેટ, NOR ની અંદર બે ગેટ હોય, OR અને NOT નું સંયોજન હોય. OR શું કરે? સરવાળો, પણ સરવાળો કોની સાથે? એક જ ઇનપુટ હોય તો સરવાળો થાય નહીં, એટલે એનો એ જ આ બાજુ આવે, પણ NOT શું કરે? એનો બહાર, એટલે મતલબ આ NOT ગેટ ની જેમ બિહેવ કરશે. આ કયો ગેટ બની જશે? NOT ગેટ, યાદ રાખજો, આ NOT ગેટ જ છે તમારો, બરોબર, આ NOT ગેટ થઈ ગયો. આગળ નંબર 4 NAND ગેટ. આ દરેક બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની છે. આ બધું આવડતું હશે તો તમે ઝડપથી પ્રશ્ન સોલ્વ કરી શકશો. જો આ બંને ઇનપુટ આને શોર્ટ કરી દીધા. આ કયો ગેટ છે? NAND ગેટ. AND ના આગળ 0 એટલે NAND ગેટ છે. હવે તમે ઇનપુટ અહીંયા એ આપો તો આઉટપુટ શું મળે તમને અહીંયા? તો આમાં બે ગેટ છે AND અને NOT. AND શું કરે? ગુણાકાર, પણ ગુણાકાર કોની સાથે? કારણ કે ઇનપુટ એક જ છે તો ગુણાકાર થશે નહીં, એટલે આ ફક્ત NOT ગેટની જેમ જ વર્તશે, આ ગેટ જ ખાલી કામ કરશે. તો આ ગેટ પણ શું થઈ ગયો? NOT ગેટ. અહીંયા કયો ગેટ બની ગયો? આ NOT, બરોબર. આ NOT ગેટની જેમ વર્તે છે, યાદ રાખવાનું તમારે, બરોબર. આ તમારો કયો ગેટ થઈ ગયો? NOT ગેટ. તો ખાસ અગત્યનો પોઈન્ટ આ બંને, જ્યારે તમે NAND અને NOR ગેટ એના બે ઇનપુટ ને શોર્ટ કરી એક ઇનપુટ બનાવી દો તો એ કયા ગેટ બની જાય? NOT ગેટ. તમને NOT ગેટ જ દેખાવો જોઈએ. આમ NAND ગેટ દેખાય છે ને, પણ ઇનપુટ શોર્ટ કર્યા હોય એટલે આ NOT ગેટ થઈ જાય. NOT જે ગેટ જેવું કામ કરે, આ ખાસ તમારે ધ્યાન રાખવાનું, બરોબર. આગળ નંબર 7, કોઈ ગેટને એના જેવા જ ગેટ સાથે જોડી દો. ધારો કે આ અહીંયા NOR ગેટ છે, સમજો. NOR ગેટને NOR ગેટ સાથે જોડતા એક NOR ગેટ છે એને બીજા NOR ગેટ સાથે જોડી દઈએ. કયો ગેટ બને? ચલો નક્કી કરીએ. આ બધું યાદ રાખવાનું છે, જોઈને તમને જવાબ ખબર પડી જવી જોઈએ. આ NOR ગેટ, બરોબર. આના બે ઇનપુટ છે A અને B.
આ ફરીથી પાછો બીજા એક નોર ગેટ સાથે જોડી દીધો આ પ્રમાણે. અથવા તો આ રીતે. હવે તમારે આ કયો ગેટ છે નક્કી કરવું છે તો કેવી રીતે નક્કી થાય તો ધ્યાનથી જોજો. તમારે આના માટે બુલિયન સમીકરણનો ઉપયોગ કરવાનો મેં લખેલા જ છે. નોર ગેટ શું કરે તો અહીંયા જો a અને b નો આમાં ઓર ગેટ સરવાળો કરે, ઓર સરવાળો કરે અને નોટ એનો બાર કરે. પણ અહીંયા તમે જોશો ને કારણ કે નોર ગેટ ને એક જ આઉટપુટ હોય અને પાછો એ એક જ આઉટપુટ છે એ આનો એક ઇનપુટ થાય. તો એનો મતલબ એવો થયો કે આના બંને ઇનપુટ શોર્ટ થઈને એક ઇનપુટ બનેલો છે. તો મતલબ આ કયા ગેટની જેમ કામ કરે છે? નોટ ગેટ. આમાં ઓર તો કામ કરતો જ નથી. આ ઓર ગેટ બરોબર છે, આના બે ઇનપુટ છે તો આ નોર ની અંદર ઓર સરવાળો કરે, નોટ બાર કરે. ઓર સરવાળો નોટ બાર. પણ અહીંયા તો તમે જુઓ એક જ ઇનપુટ છે. આ ગેટ માટે એક જ ઇનપુટ છે મતલબ આના બંને ઇનપુટ શોર્ટ થઈ ગયેલા છે અને શોર્ટ થઈ ગયા હોય તો કયો ગેટ બની જાય? નોટ ગેટ. નોટ ગેટ શું કરે? બાર નો બાર કરે. એટલે વિરોધીનો વિરોધી એટલે આ બે કેન્સલ થઈ જાય તો બાકી શું રહ્યું? a + b. મતલબ આ કયો ગેટ બને? તો આ કયો ગેટ બની ગયો? તો યાદ રાખવાનું ઓર ગેટ. બાર નો બાર એકબીજાને કેન્સલ કરી દે. વિરોધીનો વિરોધી 0 હોય તો 1, 1 હોય તો પાછો 0 એટલે મૂળ પાછો આવી જાય. એટલે આ કયો ગેટ બની ગયો? ઓર ગેટ. એટલે આ ઓર ગેટ ની જેમ વર્તે છે. બરોબર? આ ઓર ગેટ a + b. ટૂંકમાં નોર સાથે નોર જોડો તો એ ઓર ગેટ બની જાય. ચલો એટલે નંબર આ નેટ સાથે નેટ જોડીએ. નેટ ગેટ જોડતા નેટ ગેટ સાથે નેટ ગેટ જોડો તો એન્ડ ગેટ બની જાય. બહુ સિમ્પલ છે. નેટ ગેટ સાથે તમે નેટ ગેટ જોડી દો એટલે એન્ડ ગેટ બની જાય. તો તમે બુલિયન સમીકરણ પરથી પણ જવાબ લઈ શકો આ રીતે. જો આના બે ઇનપુટ છે, આ બંને એન્ડ ગેટ જ દેખાય છે અત્યારે. આના બે ઇનપુટ a અને b. આમાં કયા ગેટ છે? નેટ ગેટમાં જો એન્ડ શું કરે? ગુણાકાર કરે અને નોટ શું કરે? એનો બાર કરે. એન્ડ ગુણાકાર કરે, નોટ બાર કરે. પણ હવે આ નેટ ગેટના તો ઇનપુટ શોર્ટ થઈ ગયા છે મતલબ એક જ ઇનપુટ છે અને એક જ ઇનપુટ હોય તો આ કયો ગેટ બની જાય? નોટ ગેટ. મતલબ આ નેટ ગેટ નથી, નોટ ગેટ છે અને માટે આનો 12 નો 12 થશે. ખાલી નોટ એટલે ખાલી 12 જ કરે અને 12 એકબીજાને કેન્સલ કરે એટલે y = a.b. એટલે આ કયો ગેટ બની ગયો? એન્ડ ગેટ. એટલે આ એન્ડ ગેટ ની જેમ વર્તે છે. આના બરાબર એન્ડ ગેટ થાય. બરોબર? ચલો એના પછી આગળ. હવે જો આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે, જોજો ધ્યાનથી. આજે હું બતાવું છું તમને. અહીંયા કોઈ નોર ગેટ આપ્યો હોય, નોર ગેટ અને એના બે ઇનપુટ આગળ નોટ ગેટ જોડેલો હોય. હા, નોર ગેટના બંને ઇનપુટ આગળ નોટ ગેટ જોડેલો હોય તો આ હંમેશા જો નોર છે ને તો એન્ડ ગેટ બની જાય. નોર કે નેટ બંનેમાંથી કોઈ એકના પગમાં આ નોર ગેટનો પગ કહેવાય, મતલબ ઇનપુટ કહેવાય. ઇનપુટ આગળ તમે નોટ ગેટ જોડેલો હોય તો આ નોટ ગેટ કયો ગેટ બની જાય? એન્ડ ગેટ. આ યાદ રાખવાનું. હવે આને તમે ડાયરેક્ટ પણ જોઈ કહી શકો છો. આ રીતે છે ઓર નોર એન્ડ નેટ. તમને આવું હોય એના ઇનપુટ આગળ નોટ ગેટ જોડેલા હોય તો નોર હોય તો એન્ડ બની જાય, નેટ હોય તો ઓર બની જાય. ક્રોસ
આ ડાયરેક્ટ યાદ રાખવા માટે. ડાયરેક્ટ કોઈને યાદ ના રાખવું હોય તો બહુ લાંબી રીત નથી. ડાયરેક્ટ કદાચ ના યાદ રાખવું હોય તો ટૂંકી રીતે પણ તમે કહી શકો છો. આ રીતે તમે અહીંયા શું આપો છો? a અને b. નોટ ગેટ શું કરે? એનું ઇન્વર્સ કરે. એટલે અહીંયા a બાર, આ બાજુ અહીંયા b બાર. નોટ ગેટ એને ઇન્વર્સ કરે. a નો a બાર, b નો b બાર. હવે ધ્યાનથી જુઓ. આ નોર શું કરે? તો નોરમાં કેવું હોય? પહેલા ઓર બે નો સરવાળો કરે. આ ઇનપુટમાં જે સિગ્નલ હોય એનો સરવાળો, અને પછી નોટ શું કરે? એનો બાર કરે. ફરીથી નોરમાં બે ગેટ છે, ઓર અને નોટ. ઓર શું કરશે? આ બેનો સરવાળો કરશે, અને નોટ શું કરશે? એનો બાર કરશે. હવે મેં તમને આગળ શીખવાડેલું છે કે જો આ આખાનો બાર છે, હું અલગ અલગ બાર લખું. આ બાર તો રવા જ દેવાનો, ઉપરનો આખાનો બાર છે એને અલગ અલગ લખવું આ રીતે, તો ઓરની પ્રક્રિયા એન્ડમાં ફેરવાઈ જાય. મતલબ સરવાળો ગુણાકારમાં જતો રહે. અને એ પણ કીધેલું છે મેં તમને, બાર નો બાર એકબીજાને કેન્સલ કરે. બાર નો બાર એકબીજાને કેન્સલ. a ડોટ b મતલબ આ કયો ગેટ આવ્યો? આ કયા ગેટનું મૂલ્ય સમીકરણ થયું? એન્ડ ગેટ. મતલબ આ એન્ડ ગેટ થાય. બરોબર? આ તમારો આન્સર આવે. ચલો, તો આ રીતે ઘણા બધા અલગ અલગ પ્રકારના પરિપથ બને. આમ નજર પડે ને એટલે ખબર પડી જવી જોઈએ. નોર એટલે એન્ડ, નેન્ડ એટલે ઓર. ચલો ચેક કરીએ આપણે આવા કેવા પ્રકારના પરિપથો બની શકે. તમે આમ જુઓ એટલે જવાબ આવી જવો જોઈએ. આ બધું લખવામાં ટાઈમ નહીં બગાડવાનો, કારણ કે આ ચેપ્ટરના ધારો કે તમને નીટની અંદર બે પ્રશ્નો પૂછાય, તો આ બે પ્રશ્નો તમે ખૂબ જ ઝડપથી સોલ્વ કરી શકો. આમ જુઓ જવાબ આવી જાય તો તમારો એ ટાઈમ બચે એ બીજા પ્રશ્નમાં તમે આપી શકો. બરોબર? એટલે અમુક ચેપ્ટર એવા છે તમારા 12માની અંદર કે જેના પ્રશ્નો બહુ સહેલા પૂછાય છે. જો તમે ઝડપથી સોલ્વ કરી દો તો બીજા પ્રશ્નો માટે તમને ટાઈમ મળે. ચલો, એટલા માટે આ ટ્રીક બધી યાદ રાખવાની તમારે. ચલો, હવે અહીંયા છે નેન્ડ ગેટ. આમ નેન્ડ ગેટ છે અને એના બે ઇનપુટ નોટ ગેટ હોય. આ નેન્ડ ગેટ છે અને એના બે ઇનપુટ નેન્ડ ગેટના બે ઇનપુટ નોટ ગેટ હોય. તો આ કયો ગેટ બની જાય? તરત જ ખબર પડી જાય, ઓર ગેટ. નેન્ડ નો ઓર થઈ જાય. આ ઓર ગેટ છે. ચલો, હવે આપણે નક્કી કરવું હોય તો તમે કેવી રીતે નક્કી કરશો? મેં તો ડાયરેક્ટ જવાબ આપી દીધો, પણ નક્કી કરવું હોય તો જો તમે ઇનપુટમાં એ આપ્યો, નોટ શું કરે? એનો બાર. તમે અહીંયા ઇનપુટમાં બી આપ્યો, નોટ શું કરે? એનો બાર. હવે કોણ પ્રક્રિયા કરશે? આ નેન્ડ ગેટ. નેન્ડમાં બે છે પાછા. એન્ડ શું કરે? આ બેનો ગુણાકાર કરે. અને નોટ શું કરે? એનો બાર કરે. ઇનપુટમાં જે હોય એન્ડ એનો ગુણાકાર કરે, નોટ એનો બાર કરે. ચલો, આને કેવી રીતે લખાશે? હું આ બારને, આખાનો બાર છે એનો અલગ અલગ લખું તો ગુણાકારનો સરવાળો થઈ જાય. અને બારનો બાર એકબીજાને કેન્સલ કરે એટલે શું થઈ જાય? અહીંયા જવાબ a + b. અને માટે આ કયો ગેટ થયો? તો સરવાળો છે, મતલબ આ કયો ગેટ થાય? ઓર ગેટ. તો ધ્યાનથી જોજો. હવે હું ફટાફટ લખી દઈશ, હવે બતાવવા નહીં રહું તમને. નંબર 11 ધ્યાનથી જુઓ. આવો આકાર દેખાય તમને, એટલે તમારે જવાબ બદલી ના જવું જોઈએ, કારણ કે વસ્તુ એની એ જ છે. અહીંયા એક નોર ગેટ છે, અહીંયા બીજો નોર ગેટ છે, અને આના બે ઇનપુટ શોર્ટ કરેલા છે. આ નોર ગેટ છે, આ પણ નોર ગેટ છે, આ પણ નોર ગેટ છે. પણ અહીંયા ફેર શું છે? બરોબર સમજજો. આ નોર ગેટના બે ઇનપુટ શોર્ટ કરી દીધા છે. એટલે તમે અહીંયા જે આપો, આ કયો ગેટ થયો? તો આ જ છે. મતલબ આ એન્ડ જ ગેટ થાય. નોર નો એન્ડ ગેટ થઈ જાય. કેમ? તમને પરીક્ષામાં કેટલીક વાર એવા પણ પ્રશ્નો પૂછાય કે એન્ડ ગેટ બનાવવા માટે કેટલા નોર ગેટની જરૂર પડે? એન્ડ ગેટ બનાવવા માટે કેટલા નોર ગેટની જરૂર પડે? તો 3.
હમણાં મેં આગળ એક પ્રશ્ન બતાવ્યો હતો અને OR ગેટ બનાવવા માટે કેટલા NOR ગેટ જોઈએ? તો 2. હમણાં જ મેં બતાવ્યો તો આગળ. AND ગેટ બનાવવા માટે કેટલા NOR ગેટ જોઈએ? તો 3. આ 3 થઈ ગયા NOR ગેટ. હવે જો જવાબ કેમ ન આવે? AND ગેટ બને છે કે નહીં? ચલો ચેક કરીએ. AND ગેટ બની જશે. જો આ જ્યારે NOR ગેટના 2 ઇનપુટ શોર્ટ કર્યા હોય તો OR એટલે સરવાળો, પણ સરવાળો કોની સાથે? એક જ ઇનપુટ હોય તો સરવાળો થાય જ નહીં. મતલબ આ કયા ગેટની જેમ વર્તે? તો આ એક પ્રકારના NOT ગેટની જેમ જ વર્તે. દેખાય છે NOR પણ વર્તે NOT જેમ. આનો પણ ઇનપુટ શોર્ટ કરેલા છે, એ પણ આ પણ NOT ગેટ જ થાય. બરોબર? ચલો હવે અહીંયા હવે OR શું કરે? બેનો સરવાળો. અને NOT શું કરે? એનો બાર. પણ હું અલગ અલગ બાર લખું તો સરવાળાનો શું થઈ જાય? ગુણાકાર. અને 12 નો 12 એકબીજાને કેન્સલ કરે તો a ડોટ b એટલે આ કયો ગેટ બન્યો? જવાબ AND ગેટ. ગુણાકાર છે એટલે આ AND ગેટ થયો. બરોબર? તો આ પ્રકારનો આકાર હોય તો આ NOT ગેટ જ છે, કારણ કે ઇનપુટ શોર્ટ કરેલા છે. છેલ્લું જો આગળ હું હજુ તમને અહીંયા અલગ અલગ સ્ટેપ બતાવું છું, ધ્યાનથી જોજો. અહીંયા તમે NAND ગેટ જોડેલા હોય, આ NAND ગેટ, અહીંયા પણ NAND ગેટ છે. આ પ્રમાણે બરોબર? NAND ગેટ, આ કયો ગેટ? NAND ગેટ. આ કયો ગેટ? NAND ગેટ. તો આ NAND ગેટના 2 ઇનપુટ NOT ગેટ હોય તો મેં શું કીધું તું? જો NAND ગેટના 2 ઇનપુટ NOT ગેટ હોય તો કયો ગેટ બની જાય? OR ગેટ. બરોબર? કેમ? કારણ કે આ NOT ગેટ જ છે. જ્યારે NAND ગેટના 2 ઇનપુટ શોર્ટ કરી દો, હમણાં આગળ જ બતાવ્યું, તો આ કયો ગેટ બને? NOT ગેટ. તો મતલબ a અને b આપો તો NOT શું કરે? a બાર b બાર આપી દે. અને પછી અહીંયા શું થાય? આઉટપુટમાં અહીંયા જગ્યા નથી એટલે હું આમ લખું છું y બરાબર n ગુણાકાર કરે અને NOT એનો બાર કરે. 12 નો બાર અલગ કરીએ આપણે તો પ્લસ થઈ જાય અને આને કહેવાય a plus b. 12 નો બાર કેન્સલ થાય એટલે આ કયો ગેટ આવ્યો? જવાબ OR ગેટ. તો OR ગેટ બનાવવા માટે કેટલા NAND ગેટ જોઈએ? આવો પ્રશ્ન આવે. OR ગેટ બનાવવા માટે કેટલા NAND ગેટની જરૂર પડે? તો 3. અને AND ગેટ બનાવવા માટે કેટલા NAND ગેટ જોઈએ? એ આગળ આવી ગયું. તો અહીંયા કેટલા NAND ગેટની જરૂર પડે? તો 2. બરોબર? એટલે આ બાબત તમારે ખાસ ધ્યાન રાખવાની. હજુ પણ આને અલગ અલગ રીતે દોરી શકાય. હું હજુ એક રીતે બતાવું છું દોરી, કારણ કે આ સૌથી વધારે પૂછાતા પ્રશ્નો છે. આ પ્રશ્નો ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ પૂછાયેલા છે. આપણા NCERT ની બુકમાં વધારાના સ્વાધ્યાયમાં પણ આપેલા છે. તમે જુઓ એટલે જવાબ ખબર પડી જવી જોઈએ. ભલે આ NOR ની સાથે NOR જ છે, પણ 2 ઇનપુટ શોર્ટ કરેલા ને NOT આ NOT ગેટ થઈ જાય તો આ જ થયો. અહીંયા પણ એવું છે. આ બંને સેમ છે. બરોબર? તો આના પછીની આગળની આકૃતિ પણ હું તમને બતાવું છું. જો આ રીતે હોય આગળ નંબર 13. બરોબર? હવે અહીંયા આ પ્રમાણે આપ્યું છે. ચલો અત્યારે આ પ્રમાણે તો કેવું છે? બરોબર? ધ્યાનથી જોજો. આ કયો ગેટ છે? NAND ગેટ. આ કયો ગેટ છે? તો દેખાય છે NOT, પણ એના 2 ઇનપુટ શોર્ટ કરી દીધા એટલે આ NOT ગેટ છે. આ પણ જો દેખાય છે NOT, પણ એના 2 ઇનપુટ શોર્ટ થઈ ગયા એટલે આ કયો ગેટ છે? NOT ગેટ. એટલે 2 ઇનપુટ શોર્ટ થયેલા હોય તો આ NOT ગેટ થઈ જાય. હવે તમે અહીંયા a આપો છો, અહીંયા b આપો છો, તો ફરીથી એકવાર આ NAND ગેટના 2 ઇનપુટ NOT ગેટ હોય તો આ કયો ગેટ બની જાય? OR ગેટ. સીધો જોઈને ખબર પડી જાય. એટલે આવું ગમે તે ફેરફારો કર્યા હોય તમને ખાલી આટલું યાદ રહેવું જોઈએ. આ ગેટના ઇનપુટ NOT ગેટ હોય તો એ ઓપોઝિટ ગેટ બની જાય. NAND છે તો OR બની જાય. ક્રોસમાં જો અહીંયા શું થશે? NOT એટલે a બાર, અહીંયા NOT એટલે b બાર.
અને ભાઈ નેટ શું કરશે? તો નેટમાં એન્ડ ગુણાકાર કરશે અને નોટ એનો બાર કરશે. હવે બારનો બાર અલગ કરીએ. બારનો બાર અહીંયાથી અલગ લખીએ. a ના ઉપર બાર કરો, b ના ઉપર બાર કરો તો ગુણાકારનો સરવાળો થઈ જાય અને બાર બાર કેન્સલ તો a વત્તા b. એટલે કયો ગેટ બન્યો તમારો? OR ગેટ. બરોબર. એટલે આન્સર શું આવ્યો? OR ગેટ. આગળ છેલ્લે અને છેલ્લે જે નંબર 14 એના સિવાય બીજા જે એક્સ્ટ્રા ગેટ હું પછી ગમે ત્યારે તમને બતાવી દઈશ. તો ધારો કે કોઈ નોટ ગેટ છે, એના આગળ નોટ ગેટ અને એના આગળ NAND ગેટ જોડેલો છે. આ રીતે આવું કોઈ પણ ગેટ હોય એનો જવાબ શું આવે, કેવી રીતે લાવવાનો આપણો જવાબ? તો ઝડપથી જોજો. અહીંયા a આપો તો આ નોટ ગેટ a બાર કરે, ફરીથી નોટ ગેટ એનો બારનો બાર કરે અને આ પણ દેખાય છે NAND ગેટ, પણ બે ઇનપુટ શોર્ટ કરેલા છે એટલે આ કયો ગેટ થઈ જાય? નોટ. અને નોટ ફરીથી બારનો બાર કર્યા. મતલબ આ a હતો તો a બાર, પછી બારનો બાર એટલે આ કેન્સલ થઈ જાય. જો બારનો બાર કેન્સલ એટલે પાછો a થઈ જાય અને પાછો અહીંયા શું થઈ જાય? નોટ એટલે એનો બાર કરી દે. તો આ અહીંયા જે આઉટપુટ મળ્યો એ કોના જેવો મળ્યો? પહેલા ગેટના ઇનપુટ જેવો, પહેલા ગેટના આઉટપુટ જેવો. બરોબર. અને અહીંયા જે તમને મળે છે એ અહીંયા સ્ટાર્ટિંગમાં જે ઇનપુટ હતો એના જેટલો મળે. આવા કોઈ પણ પ્રશ્નો આવે તો તમે આ રીતે સરળતાથી સોલ્વ કરી શકો. હજુ કેટલીક ઓકવર્ડ પરિપથો આવે છે, ઘણા બધા જટિલ પરિપથો આવે છે અને એને પણ આ બુલિયન સમીકરણની મદદથી સરળતાથી સોલ્વ કરી શકે. એટલે આ બાબતો આપણે આગળના વિડીયોમાં જોઈશું. હવે